તો ઝઘડિયાના ગોવાલી સીમમાં બાલાપીર દરગાહના ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। તો ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આવેલ બાલાપીર દરગાહના ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। ત્યારે તંત્ર દ્વારા અગાઉ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા નોટિસ પાઠવી હતી। ત્યારે નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ બાંધકામ દૂર ન કરાતા તંત્રએ ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું હતું। નિયાઝ બાપુ નામ છે મારું, નિયાઝ હુસેન સમીર શાહ દીવાન। નિયાઝભાઈ શું કહેશો, આપણા જે આ દરગાહ છે ત્યાં ડિમોલેશન ચાલુ રહ્યું? હવે દરગાહ તો બહુ ઐતિહાસિક દરગાહ છે, વર્ષો પુરાણી દરગાહ આવેલી છે ને એના પંચાયતે 99માં ઠરાવ કરીને 20 ગુંઠા દરગાહ માટે ભલામણ કરીને લખીને બી આલેલી હતી। પણ હવે એ સંદર્ભે જે અમારા બુઝુર્ગો હતા એમને ધ્યાનમાં નહીં રહ્યું એટલે એ લોકોએ કલેક્ટરશ્રીથી ફાળવણી નહીં કરેલી। અમને ધ્યાનમાં આવ્યું તો અમે કલેક્ટરશ્રીમાં દરગાહ માટે જે 20 ગુંઠાના સંદર્ભમાં દરગાહ માટે માંગણી બી કરેલી છે, એના માટે જગ્યા બી મૂકેલી છે। ત્યારબાદ આ લોકો કહેતા હતા કે ગૌચર છે, બાજુમાં કબ્રસ્તાન છે ને પંચાયતને એવા ઘણા દાખલા બી છે। એ દાખલાઓ રજૂ કરતા છે કે વર્ષો પુરાણી દરગાહ આવેલી છે ને આ જે રૂમ બાંધેલો એની પરમિશન લીધેલી હતી અમે ને રૂમ માટેની પરમિશનમાં એ લોકો જણાવતા હતા કે 343 કબ્રસ્તાનમાં બાલાપીરની દરગાહ આવેલી છે। પંચાયતને ખુદ બી એવું નહીં હતું કે ગૌચરમાં દરગાહ છે। જે તે સમયમાં પરવાનગી લેવા ગયા ત્યારે તેના તલાટી, સરપંચ ને એ લોકો નકશો લઈને મને તે ટાઈમે આ પરવાનગી લેટર લખીને આપેલું હતું કે 343માં દરગાહ છે ને આજે એ લોકો પછી થોડું ટૂંક સમયમાં આ લોબી બદલાયા અને 2 વર્ષથી આ લોકો આ રીતે પંચાયત દરગાહના ખિલાફ ચાલવા માંડી। 2 વર્ષ પછી એ લોકો જે જીબીમાં પૈસા બી પડેલા છે, જે લીગલી જ ચાલતા છે, અમે લોકો તો જીબીમાં 51,048 રૂપિયા લાઇટ માટે બી પડેલા છે, તે બી એ લોકોએ અટકાવી ને કહેતા છે કે ગૌચરમાં છે। અમે એ બી કંઈ કીધું નહીં, પણ અમને એ લોકોને ભલામણ કરી કે થોડો સમય મર્યાદા હોય, આ લોકોએ જમીનની મામણી ના થાય ત્યાં લગીને બાંધકામ કરશો નહીં, તમે કોઈ બાંધકામ કર્યું બી નથી।